વિશ્વની તમામ માહિતી જો આપણે આંગળીના ટેરવે મેળવી શકીએ છીએ અને તેનું માધ્યમ છે ઇન્ટરનેટ. ઇન્ટરનેટ ક્યાંથી આવે છે આ સવાલ જો પૂછવામાં આવે તો મોટાભાગના લોકોનો જવાબ એ જ આવશે કે આકાશમાંથી, એટલે કે ઉપગ્રહો અથવા તો મોબાઈલ ટાવરમાંથી ઇન્ટરનેટ આવે છે. પણ લોકો એ નથી જાણતા કે 99% ઇન્ટરનેટ જે આપણે વાપરીએ છીએ તે સમુદ્રના માધ્યમથી આવે છે. જી હા, સમુદ્રની અંદર લાખો કિલોમીટરની સંખ્યામાં ઓપ્ટિકલ ફાઇબર કેબલ નાખવામાં આવ્યા છે, જેના થકી આપણે ઇન્ટરનેટ મેળવી શકીએ છીએ. ભારતની અંદર પણ 17 આંતરરાષ્ટ્રીય કેબલો છે. સબમરીન કેબલો થકી ભારતની અંદર પણ ઇન્ટરનેટ આવે છે, જે એક દેશને બીજા દેશ સાથે કનેક્ટ કરે છે. અને સાથે જ 14 સબમરીન સ્ટેશનો પણ ભારતની અંદર આવેલા છે, જે દેશના વિવિધ રાજ્યોમાં જોડાયેલા છે. મુંબઈ, ચેન્નઈ, કોચીન, ત્રિવેન્દ્રમ જેવા મોટા શહેરોની અંદર સમુદ્રમાંથી આ કેબલો થકી દેશના ખૂણે ખૂણે ઇન્ટરનેટ પ્રોવાઈડ કરવામાં આવે છે. કુલ 14 લાખ કિલોમીટર વિસ્તારમાં આ કેબલો ફેલાયેલા છે, જે સમુદ્રની અંદર છે. અને તેનું ધ્યાન કોઈ સરકારી કંપની નહીં, પરંતુ પ્રાઇવેટ કંપનીઓ થકી તેની મરામત કરવામાં આવે છે, તેનું ધ્યાન રાખવામાં આવે છે. ઇન્ટરનેટ પૂરતા પ્રમાણમાં મળે છે કે નહીં તે તમામ વિગતો પ્રાઇવેટ કંપની થકી રાખવામાં આવે છે.